હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને અત્યારે ફ્રેશ થઈ ગયો છું અને લાઇબ્રેરી જવાનું નથી કેમ કે વરસાદ ગજબ આવી રહ્યો છે. ચલો તમને દેખાડું વરસાદ કેવો આવે. તમે જોઈ શકો છો વરસાદ કેવો ગજબ આવી રહ્યો છે. દેખાશે નહીં આવી રીતે પણ. તો દોસ્તો આજે ઘરે જ વાંચવું પડશે. વરસાદ ચાલુ છે સવારનો, તો ઘરે વાંચું. અને આજે ઇતિહાસ અને ભૂગોળ તો પૂરું થઈ ગયું છે કાલે જ, એટલે આજે કંઈક નવું સબ્જેક્ટ વાંચું. પર્યાવરણ વાંચું કાં તો ઇકોનોમીમાં થોડા ક્વેશ્ચનો કરવાના છે, એ કરી લો. તો ચલો ચાલુ કરું વાંચવાનું. તો દોસ્તો પર્યાવરણ કાં તો ઇકોનોમી વાંચવું નથી કેમ કે હમણાં બુક નથી મારી જોડે પર્યાવરણની, તો લાવવાની છે. ફોરેસ્ટની જ પડી છે એટલે એમાં કંઈ થયું નહીં, તો મારે આ સામાજિક વિજ્ઞાનની ચોપડી છે તો એ કરી લઈશ. અને એ આ ફટાફટ એકવાર વાંચી લઈશ કેમ કે આ વાંચેલી છે એટલે 3-4 વાર વાંચેલી છે મેં, એટલે આને એકવાર ફટાફટ રિવિઝન કરી લો આજે. અને 1-2 દિવસમાં પૂરી કરી દો, પછી ખબર પડે આગળ બીજા કયા સબ્જેક્ટ કરવા. તો દોસ્તો હેન્ડલૂમમાં છે અમે. તો દોસ્તો હું આવ્યો તો હેન્ડલૂમમાં બધું ઘરનું સામાન લેવા. તો હવે જાઉં છું ઘરે. દોસ્તો આપણું આ રહ્યું સ્ટડી ટેબલ, અને આના ઉપર હું વાંચું છું ડેલી. લેમ્પ છે આપણા જોડે, આટલી બુકો પડી છે મારા જોડે. તો આવી રીતના હું અહીંયા બેસીને વાંચું છું. તો તમે તમારી જગ્યા નક્કી રાખો. કોઈ પણ જગ્યા હોય ત્યાં એક ચોક્કસ રાખો જ્યાં તમે બેસો. ટેબલ અને ખુરશી ઉપર જ બેસો કેમ કે ત્યાં તમને વાંચવાનું ગમે. અને હું ક્યારે આમ બેડ ઉપર ઊંઘીને વાંચું કે આવી રીતે ઊંઘતા વાંચું તો મજા એવી રીતે ક્યારેય ના. વાંચવા માટે એક પ્રોપર જગ્યા રાખો જેમાં ટેબલ અને ખુરશી હોવી જોઈએ, બીજું કોઈ ના હોવું જોઈએ. અને ના હોય તો તમે એક અલગથી નીચે જગ્યા બનાવી શકો છો, તો એવી રીતે પણ વાંચી શકો છો. કેમ કે ચોક્કસ જગ્યા રાખવાની. ખાટલા ઉપર બેસીને વાંચું કાં તો ઊંઘતા વાંચું, એવી રીતે વાંચું તો તમે ક્યારેય આમ કોન્સન્ટ્રેટ અને શિસ્તમાં નહીં રહો. જ્યાં સુધી તમે શિસ્તમાં કામ નહીં કરો ત્યાં સુધી તમારું આમ ડેડિકેશન નહીં આવે વાંચવામાં. તો બને ત્યાં સુધી તમે સ્થિર જગ્યાએ બેસીને વાંચો, હલનચલન કર્યા વગરની. અને કોન્સન્ટ્રેશન બુકમાં જ રાખો. અને અત્યારે બહુ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે બધું, કે લોકોના વિડીયો જોવાના, ના અને તે. અને યુટ્યુબ પર કેટલાય ફેકલ્ટીઝ ભણાવતી હોય તો એના વિડીયો જોવાના. એવું ના નથી કહેતો, પણ જેટલું જરૂર લાગે એટલું જોવાનું. આખો દિવસ મોબાઈલમાં પૂળા ગાલીને જો કરવાનું, બસ વિડીયો જો કરવાનું, એમ પાસ ના થાય. જ્યાં સુધી તમે જાતે મહેનત નહીં કરો, બુકનું વાંચો નહીં. બુક મેન છે. બુક તમે જો વાંચશો તો જ તમને પાસ થવાશે, બાકી તો બુક સિવાય કોઈ પાસ કરવાનું નથી તમને. વિડીયોવાળા તો વિડીયોનું કામ કરે છે. એ લોકો વ્યૂ વધારવા માટે, કમાવા માટેના નવા ધંધા ખોલી દીધા છે. કેમ કે હવે કોઈ ઓફલાઈનમાં જતું નથી અને બધા જાતે તૈયારી કરે છે. બુક અવેલેબલ છે એટલે છેવટે કમાવા માટે આ ચાલુ કરી દીધું છે યુટ્યુબ. એ યુટ્યુબ પર મૂક્યા રાખીએ અને આપણે જોયા રાખીએ નવરા હોય એમ. એટલે બને ત્યાં સુધી જેટલા ઉપયોગી બને એટલા જોવાના. બહુ આખો દિવસ જો નહીં કરવાનું. બધા અલગ અલગ દરેક ફેકલ્ટી અલગ અલગ વિડીયો મૂકતા હોય છે રોજ. અને અલગ અલગ જે ક્લાસીસવાળા છે બધા ઇતિહાસ ભૂગોળ કલ્ચર બધા રોજ મૂક કરે છે. તો આ છોકરાઓ બધા નવરા હોય એટલે જોયા કરે, પણ બને ત્યાં સુધી એ સ્કીપ કરો. ઇતિહાસ ભૂગોળ કલ્ચરનો વિડીયો તો કોઈ દિવસ જોવાનું જ ના હોય, કેમ કે એ સબ્જેક્ટ વાંચવાના હોય છે, સમજવાના હોય છે આપણે જાતે. એ લોકો PDF હોય એનું ભણાવી દે છે, બસ પૂરું થઈ જાય. પછી કે તમે કરો જાતે આ તે. આપણે બધું જાતે જ વાંચવાનું. પછી છેવટે આપણે બુકનું જ વાંચવાનું છે. એ લોકો PDF બનાવી ના લે ને વાંચી જાય, પછી મતલબ શું રહે. અને સમજાવતું કોઈ નથી. ખોટી મહેનત ના કરો. એવી રીતની બનો ત્યાં સુધી વાંચવાની મહેનત કરો તો તમે પાસ થઈ જવાશે. અને હું પણ હવે સ્કીપ કરું છું બધું. બને ત્યાં સુધી આ ચોપડીઓ છે એ બધી યુઝ કરું છું. અને મેથ્સ સિવાય બીજા કોઈના લેક્ચર જોવાના નથી. બંધારણનું જોવું હોય તો જોવો, બાકી કોઈના લેક્ચર જોવા એવા નથી. કેમ કે જોઈને ટાઈમ વેસ્ટ થાય. એમને કમાવાના ધંધા છે આ બધા એટલે ખોલ્યું છે, બાકી તો કંઈ સેવા બધા કે અમે ગામડાના છોકરાઓની મદદ કરીએ. કોઈ મદદ કરવા અત્યારે તૈયાર નથી. મદદ કરવું હોય તો ફ્રીમાં ક્લાસીસ કેમ નથી આપતા લોકો? ફ્રીમાં ક્લાસમાં કહી દો કે હા ચલો, જેની આર્થિક સ્થિતિ નબળી છે એ લોકોને ફ્રીમાં ભણવા દઈશું ઓફલાઈન. એવું કેમ નથી કરતા? તો આ બધા
માઇન્ડ સેટ કરેલું છે લોકોએ કે જે ફ્રીમાં ભણાવે છે, આ ભણાવે છે, પણ એવું કશું હોતું નથી. અને તમે જુઓ તો જોઈ લેજો કે જેટલું યુટ્યુબ પર આપતા હશે એ લોકો ઉપરનું જે જ્ઞાન હોય ને એ જ આપતા આવશે. ડાયરેક્ટ તમને બધું નહીં પીરસી દે. ઓફલાઈનમાં જેમ ભણાવે છે એવી રીતે યુટ્યુબ પર નથી ભણાવતા કોઈ દિવસ. મેથ્સ રીઝનિંગના અત્યાર સુધીમાં કોઈએ પોતાની રીતે આમ ડાયરેક્ટ બધા ચેપ્ટરો આખું પ્લેલિસ્ટ નહીં મૂક્યું. 33-35 જેટલા ચેપ્ટરો છે તો કોઈએ મૂક્યું નથી. એટલે આ જે બનાવવાના ધંધા છે કે અમે ફ્રીમાં આપીએ છીએ અને ગામડાના છોકરાઓને મદદ કરીએ છીએ, કોઈ મદદ કરવા અત્યારે તૈયાર નથી. બધા બસ પૈસા ખાવાના જ છે, પૈસા બનાવવા માટે જ છે. એટલે આપણે સ્ટુડન્ટ બધા સમજી જવાનું કે ભાઈ આ લોકોનું બધું હવે પડતું થયું છે એટલે હવે યુટ્યુબ પર આવે છે એટલે વિડીયો મૂક્યા કરે. આપણે બુક અને આપણે બસ બીજું કંઈ જોવાની જરૂર લાગે ત્યારે કોઈ ડાઉટ ક્લિયર કરવાનો હોય ત્યારે જે જોવાના, બાકી આખો દિવસ ભૂંગળા કાઢીને જો નહીં કરવાના, એમ પાસ નહીં થવાના. પહેલાં તો કોઈ હતું નહીં, યુટ્યુબ નહોતું, કોઈ નહોતું, તોય સિલેક્શન થતા હતા બધાના. એટલે બુક જ તમને સાથ આપશે અને પાસ કરાવશે, મારું એ જ કહેવું છે. અને શરૂઆતમાં બધા એવી રીતે મહેનત કરીને પાસ થઈ ગયા તો આપણે પાસ થઈ જવાય. એટલે યુટ્યુબનો સહારો લેવો, પણ એટલો બધો નહીં લેવો કે ગાંડા થઈ જવાનો, આખો 24 કલાક મૂંગળા કાઢીને બેસી રહેવાનું, એવું નહીં કરવાનું. એટલે હું અત્યારે ફ્રેશ થઈને બેઠો છું તો મારે થોડું વાંચવાનું છે તો વાંચી લો. અને આજે તો કંઈ વધારે વંચાયું નથી કેમ કે ઘરનું કામ હતું એટલે બધું લાવવાનું હતું, કરિયાણું એટલે બહાર ગયો હતો. અને પછી સાંજે જિમમાં ગયો અને જિમમાં આવીને અત્યારે બેઠો છું વાંચવા. તો આજે કેટલું વંચાય છે જોઉં તો પછી આગળ કાલે સવારે વરસાદ છે કે નહીં તો લાઇબ્રેરી વહેલા જતો રહું તો મારો જે સિલેબસ છે એ પૂરો કરી દો. હવે કરંટ અફેર અને પર્યાવરણ ઇકોનોમી પૂરું થઈ ગયું છે. પર્યાવરણ બાકી છે અને કરંટ અફેર બાકી છે બસ. તો આ 2 સબ્જેક્ટ, પર્યાવરણ તો મારી જોડે બુક નથી, પણ જે પેલી ફોરેસ્ટનું પર્યાવરણ માટેનું જે અલગ હતું એ પડી છે તો એમાંથી કરી લઈશ અડધા ટોપિક અને અડધા ઓનલાઈન પીડીએફમાંથી જોઈ લઈશ એટલે વાંધો નહીં આવે. કરંટ અફેરનું તો હજી વાર છે તો અત્યારે નથી કરતો, કરંટ અફેર પછી કરીશ. તો હું થોડું વાંચી લઉં અને પછી આગળ કંઈક હોય તો હું કહું તમને, તો વ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો મેં જે પેપર નીકાળ્યા હતા એ આ જે પેપરો છે એમાંથી મેં ટીક કરી દીધા છે. બધી બુકમાં મારી જેટલી બુકો છે, જેટલા 8 સબ્જેક્ટ જેવા છે એમાં ટીક કરી દીધા છે. તો કાલે નવા વિડીયો આવશે એમાં જે મેં ટીક કર્યા છે. તો એ ટોપિક ચોક્કસ મોસ્ટ IMP હશે. અને અત્યાર સુધીમાં જે 3 એક્ઝામ લીધી છે એમાંથી મળતા જ આવતા હોય છે એકબીજાના ટોપિક, અને એમાંથી જે ક્વેશ્ચન આવતા હોય છે તો એ કાલે હું વિડીયોમાં મૂકી દઈશ. મોસ્ટ IMP જે ક્વેશ્ચન હોય એ ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર એમ અલગ સબ્જેક્ટના બધા મૂકી દઈશ, કાં તો એક જ વિડીયોમાં બધા ભેગા મૂકી દઈશ. તો તમારે ચોક્કસપણે જોવું હોય તો જોતા રહેજો અને બ્લોગમાં બન્યા રહેજો. તો તમને ઉપયોગી થશે એ ટોપિકો, કેમ કે એ ટોપિક એવી રીતના છે કે જે તમને યુઝફુલ રહે. કોઈ બી સબ્જેક્ટ કરો તમે તો પાક્કું કરી દેવાનો ટોપિક, એટલે એમાંથી ક્વેશ્ચન પૂછાય તો તમને આવડી જાય ફટાફટ, એટલે વાંધો ના આવે. તો મારું રીડિંગ થઈ ગયું છે અને રાત્રે 11:30 થયા છે તો હવે ઊંઘી જવું, કેમ કે આજે આરામ કર્યો નથી તો ઊંઘી જવું પડે, રેસ્ટ લેવું પડે થોડું, કેમ કે કસરત કરું છું તો રેસ્ટ આપવો જરૂરી છે શરીરને. નહીં તો શરીર સવારે ઉઠું તો આળસ આવે, વાંચવાનું મન ના થાય, એટલે એવી રીતનું છે. તો આ રીતનું છે મારું શિડ્યુલ. અને મારું શિડ્યુલ તો તમને ખબર જ છે, મેં વિડીયો બનાવેલું જ છે તો તમે જોઈ લેજો મારું શિડ્યુલ કેવી રીતનું હોય છે. તો બી એકવાર હું કહી દઉં કે સવારે હું ઉઠું છું 6-6:30 વાગે, ફ્રેશ થઈ નાસ્તો વાસ્તો કરી અને 8-8:30 નીકળી જાઉં, 9 વાગે લાઇબ્રેરી પહોંચી જાઉં. 9 થી 1 વાંચું અને 1 થી 2 ઘરે જમવા આવું. પછી 3 થી પાછું ચાલુ કરું લાઇબ્રેરીમાં જઈને, તો 3 થી 7 રીડિંગ કરું અને 7 થી 9 જિમમાં જાઉં અને 9 વાગે ઘરે આવું. તો ફ્રેશ થઈ 10 વાગ્યાથી 11 કાં તો 11:30 1 કલાક જેટલું રિવિઝન કરું અને પછી 12 વાગ્યા સુધીમાં સૂઈ જાઉં. તો મારું આ રોજનું રૂટિન રહે છે. અને જ્યારે રનિંગ ચાલુ કરું છું, અત્યારે તો વરસાદ પડે છે એટલે રનિંગ કરવા જતો નથી, પણ જ્યારે રનિંગ ચાલુ કરું છું ત્યારે 4 વાગે ઉઠું છું. 4 થી 5:30 વાગ્યા સુધી રનિંગ થાય, દોઢ કલાક કાં તો 2 કલાક જેવું થઈ જાય. જો 5 કિલોમીટર હોય તો 2 કલાક જેવું હું કરું, કેમ કે અહીંથી જવાનું પાછું આવવાનું અને 5 કિલોમીટર રનિંગ કરવાનું, એનો ટાઈમ એટલે 2 કલાક જેવું રનિંગમાં નીકળી જાય. એટલે 6 વાગે ઘરે આવું સવારે અને 6 વાગે ફ્રેશ થવું, થોડી વાર રેસ્ટ લઉં, પછી 6:30 જેવું તૈયાર થઈ નાસ્તો બાસ્તો કરી અને
7:30-8 વાગે લાઇબ્રેરી પહોંચી જાઉં. એવી રીતનું મારું રૂટિન રહેતું હોય છે અને તમે આવી રીતે ફોલો કરી શકો. મારે દરરોજનું 10 કલાક વંચાય છે અને ક્યારેક 12 કલાક બી થઈ જાય છે. જ્યારે જ હું જીમમાં ના જાઉં ત્યારે 12 કલાક આરામથી વંચાઈ જાય છે. કેમ કે લાઇબ્રેરી મારી મોડા સુધી ચાલુ હોય છે, 9 વાગ્યા સુધી, 9 સાડા 9 વાગ્યા સુધી રાત્રે. એટલે જો જીમમાં ના જવાનું હોય જે દિવસ હું 9 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં બેસું છું, તો એનાથી મારે સારું કવર થઈ જાય છે. અને જે સબ્જેક્ટ રિવિઝન કરવાનો હોય છે એ રાત્રે હું હંમેશા રિવિઝન કરીને સૂવું છું. તમે પણ એવી રીતે પ્રેક્ટિસ પાડો કે કોઈ બી સબ્જેક્ટ લો છો તો જે તમે ટીક કર્યું હોય બુકમાં એને તમે ફટાફટ એકવાર ફાસ્ટ રિવિઝન કરી લેવાનું રાત્રે. એટલે તમને શું રિકવર થઈ જાય અને સવારે ઉઠો ત્યારે એકવાર એને જોઈ લેવાનું ફટાફટ. એટલે જ્યાં સુધી તમે નવું વાંચો એના કરતાં જૂનું વાંચશો એ સારું રહેશે, કેમ કે એ તમને યાદ રહેશે અને આગળ જઈને ભૂલશો નહીં. અને નવું વાંચશો અને પાછળનું ભૂલી જશો તો કોઈ મતલબ નહીં. વાંચેલું હું વાંચું છું એવું જ થશે. પછી એમ થશે કે મને તો કંઈ આવડતું જ નથી. ક્વેશ્ચન પૂછાય ત્યારે કોઈ વસ્તુ આવડતું નથી. એટલે ધ્યાન રાખવાનું કે કયા સબ્જેક્ટ વાંચવાના અને કેવી રીતે વાંચવાનું, કેવી રીતે રિવિઝન કરવાનું, પ્રોપર પ્લાનિંગ કરવાનું, તો જ સિલેક્શન થશે. કેમ કે આડેધડ મહેનત કરશો તો સિલેક્શન નહીં થાય. મેં પહેલી વખતે આડેધડ મહેનત કરી હતી. સિલેબસ ત્યારે તો હતો નહીં, એટલે બધું કર્યું પણ જે પહેલાં કેવું હતું કે વન લાઇનર ક્વેશ્ચનો હતા તો એ રીતની મહેનત કરી હતી. હવે વિધાનવાળા ક્વેશ્ચનો આવે છે એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે તો તલાટીનું આપ્યું, જુનિયર ક્લાર્કનું આપ્યું, પછી કોન્સ્ટેબલનું આપ્યું, એટલે આ 3 એક્ઝામ આપી. એના પર એક્સપિરિયન્સ થઈ ગયો છે. અને જીપીએસસીને તો આપણે આપી જ છે. જીપીએસસીમાં આપણે સ્કોર કર્યું તો પણ હવે બેન્સમાં આપણે નામ મેળ ખાય. એટલે આપણે જીપીએસસી એક્ઝામ પ્રિલિમમાં થોડા માર્ક્સ માટે રહી ગયા હતા. એટલે એક્સપિરિયન્સ તો ઘણો ખરો થઈ ગયો છે ગવર્મેન્ટની એક્ઝામનો. બસ હવે ક્રેક કરવાની વાર છે. હવે એક્ઝામ ક્રેક થઈ જાય એટલે બીજું કંઈ જોઈતું નથી. બધા કહે છે કે ભાઈ તમે તૈયારી કરો છો અને બીજાને શું સલાહ આપો છો, પણ જેને ભૂલ કરી હોય એને જ ખબર હોય કે ભૂલ ક્યાંક ના કરવી. એટલે બને ત્યાં સુધી જે ફેલ થયો હોય એને જ ખબર હોય કે કઈ જગ્યાએ ફેલ થવાય છે અને શું ના કરવું ને શું કરવું એ ખબર હોય છે એને. તમે ના જોયું હોય તો એસ્પિરન્ટ સિરીઝ જોઈ હશે તમે બધાએ. ના જોયું હોય તો એકવાર સર્ચ મારી લેજો યુટ્યુબ પર એસ્પિરન્ટ સિરીઝ. એ તમને સારું ઉપયોગી રહેશે, મોટિવેશન મળશે અને કેવી રીતની પ્રિપેરેશન કરવી એ બી બધું સારું છે. પછી અમિત બડાનાનો તમે વિડીયો જોયો હશે તો અમિત બડાનાનો જે સૈનિકવાળો, હા, તો એ વિડીયો જોજો તમે કે એમાં એ કેવી રીતનું સ્ટ્રગલ કરે છે. પછી પોલીસ બને છે તો પરિવાર કેવો આગળ આવી જાય છે એમનો. એટલે પોલીસ જેનું બનવું સપનું છે તો એ જરૂરથી વિડીયો જોજો તમે, તો તમને ઉપયોગી રહેશે. કેમ કે એ સાધારણ પરિવારથી કેવી રીતે માણસ ભરતીમાં જોઈન થાય છે અને કેવી રીતે ખાવાના, ઘરમાં પૈસા નથી, ના આમ તેમ, તો સ્ટ્રગલની લાઈફ બતાવે છે. અને પછી પોલીસમાં લાગે છે પછી જે જિંદગી બદલાય છે, મિડલ ક્લાસ તો ના જ કહેવાય, એ જે એક લોઅર ક્લાસ હોય ને એવી રીતની પરિસ્થિતિ બતાવી છે. તો તમે જોઈ શકો છો એ અમિત બડાના એમ સર્ચ મારજો અને એનો હમણાં જ વિડીયો મૂકેલા છે એમને. તો પોલીસવાળો વિડીયો હશે તો એમાં બતાવેલી છે લાઈફસ્ટાઈલ, તો તમે જોઈ શકો છો. એક્સપિરિયન્સ સિરીઝ છે. પછી હમણાં ચંદુ ચેમ્પિયનવાળું મૂવી છે એ પણ જોઈ શકો છો. એ તો તમને મોટિવેશન આપશે. તમારે જો મોટિવેશન જોઈતું હોય તો ચંદુ ચેમ્પિયન જોઈ શકો છો. તો આ 2-3 પિક્ચરો અને વિડીયો છે એ જોવો એટલે થોડું માઇન્ડ ફ્રેશ થાય. અને આખો દિવસ વાત કરશો તો કંઈ મગજમાં યાદ નહીં રહે. એટલે બને ત્યાં સુધી 1 કલાક રેસ્ટ લઈ લેવાનું, થોડું માઇન્ડ ફ્રેશ કરવાનું, પિક્ચર જોઈ લેવાનું એકાદું સારું મોટિવેટ મળે એવું. અને રવિવાર સન્ડે એક એવું રાખવાનું જેમાં આખો દિવસ રિવિઝન કરી લેવાનું. અને પછી સન્ડે એક ટાઈમ ફ્રી રાખવાનો કે ભાઈ હું 2-3 કલાક નહીં વાંચું, 2-3 કલાક કંઈક કરીશ એમ, મોબાઈલમાં કંઈક કામ કરીશ, કાં તો કંઈક બીજું કામ કરીશ, કાં તો મૂવી જોઈ લઈશ. એવું કંઈક અલગ પ્લાન બનાવી દેવાનો એટલે આખો દિવસ માઇન્ડ થોડું ફ્રેશ થાય. કેમ કે તમે વાત કરશો તો પછી આમ યાદ બી નહીં રહે અને કંટાળો આવી જશે, બોરિંગ થઈ જશે, ચીડિયાપણો સ્વભાવ થઈ જશે, સ્વભાવ પણ ચેન્જ થઈ જશે. એટલે બને ત્યાં સુધી તમે એક દિવસ એવો રાખવાનો કે જેમાં થોડી ભણવાનું થોડું સ્કીપ રાખવાનું. એટલે આવી રીતનું મારું પ્લાનિંગ હોય છે. હું એવી રીતે કરું છું. આજે મારે દિવસ થોડું બગડ્યું છે એટલે હવે હું અઠવાડિયામાં 1 દિવસ બગાડીશ નહીં અને રેગ્યુલર મારું સ્ટડી રાખીશ. અને થઈ ગયા છે 12 વાગવા કરે છે તો હું હવે સૂઈ જાઉં
અને મળીએ નવા વ્લોગમાં. અને આ નેક્સ્ટ વ્લોગમાં તમને પેપરનું કાં તો ટીક કરેલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપીશ, કાં તો રનિંગની જે પ્રોસેસ છે આખી, ગ્રાઉન્ડ કેવી રીતે ચાલુ થાય છે, ગ્રાઉન્ડમાં શું શું લઈ જવાનું છે, એ બધું રનિંગની પ્રોસેસ, ગ્રાઉન્ડની વિશે માહિતી બધી આપીશ. તો વ્લોગમાં બને રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.